હવે જે આ કર્મો થાય છે ને બધા, પાપ થાય પુણ્ય થાય જે કાંઈ, એ બધું જે કર્મ થઈ થઈને ભેગું થાય ને એને સંચિત કર્મ કહેવાય. સંચિત કર્મ. અને જે કર્મ અટાણે આપણે ભોગવી રહ્યા છીએ આ જન્મમાં એને પ્રારબ્ધ કર્મ કહેવાય. અને જે અટાણે આપણે નવું કર્મ કરીએ છીએ એને ક્રિયમાણ કર્મ કહેવાય. આ વિભાગ 3 બીજા આવશે. જન્મો જન્મમાં જે કાંઈ પાપ પુણ્ય રૂપ કર્મો કર્યા છે એને સંચિત. સંચિતનો અર્થ થાય ભેગું થયેલું, એકઠું થયેલું કર્મ, એને સંચિત કર્મ કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી કે કોટડિયુંની કોટડિયું કર્મોની જીવની ભરેલી છે. હવે એ કર્મમાંથી, પાપ પુણ્ય રૂપ કર્મમાંથી અમુક કર્મ ભગવાન નક્કી કરે કે આટલું કર્મ આને આ મનુષ્યના દેહમાં ભોગવવાનું છે. આ પ્રકારનું કર્મ એણે પશુના જન્મમાં ભોગવવાનું. આવું કર્મ છે તો એને વૃક્ષના દેહમાં, કારણ કે ત્યાં જ એને એ રીતે બધા સંજોગો મળવાના હોય. બહુ ભૂખ્યું રહેવાનું હોય તો એ દેહ એ રીતનો આપે. કૂતરાનો કેવો કે શેરીએ શેરીએ ભટક્યા કરે તો ફૂલ ભાણું ન મળે. ઘણાય કૂતરાને કોઈ દિવસ મરે ને ત્યાં સુધી સંતોષ નથી થતો કે આજ પેટ ભરીને ખાધું, કારણ કે બટકું બટકું જ મરતું હોય, પૂરું ખાણું ન મળે ને, એટલે એને પછી એવા દેહ આવે. એટલે જે કર્મો જન્મો જન્મના ભેગા થયેલા એ સંચિત કર્મ, અને એમાંથી જે નક્કી કર્યું કે આ મનુષ્યના દેહમાં આને આટલું કર્મ ભોગવવાનું, અને એ જે આપણે જન્મા પછી ભોગવવાનું શરૂ કર્યું એ પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધનો અર્થ જ થાય કે શરૂ થયેલું કર્મ, ભોગવવા માટે શરૂ થયેલું કર્મ. અને અત્યારે હવે જન્મ પછી હું તમે જે કાંઈ પાપ પુણ્ય કરતા હશું એને ક્રિયમાણ કર્મ કહેતા. જે થઈ રહેલું કર્મ, ભેગું થયેલું કર્મ, ભોગવવા માટે શરૂ થયેલું કર્મ, અને આ જે થઈ રહેલું કર્મ, આ 3 પ્રકારના કર્મ છે. હવે એમાં સંચિત કર્મ જે છે એ કોઈ દી ભોગવી શકાય એમ છે નહીં, કારણ કે કોટડિયુંની કોટડિયું ભરી છે. એટલે ભગવાન બહુ દયાળુ છે. એણે એક વાત કીધી કે જે કોઈ મારે શરણે આવે એના સંચિત કર્મો બધાય હું નાશ કરી દઈશ. એટલે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે કંઠી બાંધે ને વર્તમાન ધરાવે ત્યારે સૌથી પહેલા શરણાગતિનો મંત્ર બોલે, કાળ કર્મ માયા યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ. હે મહારાજ, હું કાળ ને કર્મ ને માયા ને યમના દૂતના ભયથી ડરી હું તારે શરણે આવ્યો છું. તમે મારી રક્ષા કરજો, આનાથી બધાથી મને છોડાવજો. એ શરણાગતિ મંત્રને બોલી અને કંઠી પહેરાવે. જ્યારે ભગવાનને શરણે જીવ થાય ત્યારે પછી એના બધા સંચિત કર્મો ભગવાન નાશ. જ્યાં સુધી કર્મ હશે ને ત્યાં સુધી જન્મ મરણ શરૂ રહે ભાઈ. કર્મનો એકદમ નાશ થવો જોઈએ. અને કર્મમાં સંચિત કર્મનો નાશ ભગવાનને શરણે જવાથી થઈ જશે. તાવી ગામનો નાનજી હાંડો હતો ને કોળી હતો. હા, નાનજી હાંડો તાવી ગામનો કોળી. એને એક સંકલ્પ હતો કે મારે ભગવાન સ્વામિનારાયણ પાસે વર્તમાન ધરાવવા. અને એમાં ભગવાન સ્વામિનારાયણ એના ગામમાં આવ્યા ને કોકે કીધું કે સ્વામિનારાયણ તારા ભગવાન આવ્યા. નાનજી હાંડો દોડ્યો મહારાજની પાછળ. મહારાજ માણકી ઘોડી ઉપર જાતા હતા. સુરા ખાચરને કે સુરા કોક આપણી વાહે દોડ્યો આવે છે. ઘોડા ઊભા રાખ્યા. નાનજી હાંડો આવ્યો. મહારાજને કે મહારાજ મને વર્તમાન ધરાવો. બ્રહ્મચારી કેલા પાણી લાવો. સ્વામિનારાયણ ભગવાન કે બ્રહ્મચારી પાણીનું કામ છે કે અમારું કામ છે? પાણીને શું કરવું છે? નાનજી આંડાને કે લાવ તારો હાથ. નાનજી આંડાએ દીધો ને મહારાજે એનો હાથ એના હાથમાં લીધો કે જા, હવે અમે જ્યાં રહીશી ને ત્યાં તને લઈ જાઉં. હે, પાણીની જરૂર નહીં, મંત્રની જરૂર નહીં, શરણે આવ્યો. મહારાજ મને તમારા વર્તમાન ધરાવો. મહારાજ હાથમાં હાથ લઈને કીધું કે જ્યાં અમે રહીએ છીએ ત્યાં તને લઈ જાઉં. નાનજી આંડો કે મહારાજ હવે હું તમારો ભગત થયો એટલે મારે પૂજા કરવાની હોય ત્યારે ધોતિયા પહેરવા, અબોટિયા પહેરવા, શું શું પહેરવું, શું શું કરવું? મહારાજ કે તારે કાંઈ કરવાની જરૂર નથી. જ્યારે સંડાસ જાય ત્યારે પાણી લેજે. બધી વિધિ આમ આવી ગઈ કે. અને નાનજી આંડાનું ભગવાને કલ્યાણ કર્યું. શરણે જાય એટલે એના બધાય પાપ ભગવાન નાશ કરી દે. અને એટલા માટે અમારા દીનાનાથ ભટ્ટ જેવા વિદ્વાન પુરુષે શ્લોક લખ્યો સ્તોત્રમાં, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વાન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા.
જે શરણે આવે એના પર્વત જેટલા પાપને ગણ્યા વિના એનો નાનો એવો સદગુણ એ જેને મેરુ પર્વત જેટલો માની અને જે ભગવાન રાખે છે એ સહજાનંદને હું ભજું છું. શરણાગત પાપ પર્વતમ, પર્વત જેટલા પાપ ન ગણયિત્વા, એને ગણ્યા વિના નાનો એવો એનો ગુણ બહુ મોટો ગણે એવા સહજાનંદને હું ભજું છું. વિદ્વાન બોલે છે, સામાન્ય માણા નહીં. આ શાસ્ત્રોક્ત સિદ્ધાંત છે. ભગવાનને શરણે જાય એટલે એના બધા પાપ નાશ પામે. કૃષ્ણ ભગવાન ગીતામાં અર્જુનને કીધું, સર્વાન ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. મારે શરણે આવી જા, હું બધા તારા પાપ નાશ કરી દઈશ. શરણે જવાથી સંચિત નાશ પામે. પ્રારબ્ધ કર્મ ભોગવવું પડે, એમાં છૂટક્યો જ નહીં. પ્રારબ્ધ તો ભોગવવું જ પડે, બધાને ભોગવવું પડે. પરીક્ષિતે પ્રશ્ન પૂછેલો શુકદેવને કે આટલું બધું જગતમાં વૈચિત્ર શા માટે છે? કોઈ રાજા, કોઈ રંગ, કોઈ રૂપાળા, કોઈ કાળા, કોઈ રોગી, કોઈ નિરોગી, અને કોઈને સંપ છે ઘરમાં, કોઈને નથી, કોઈને હારા પતિ પત્નીઓ બધા મળ્યા, કોઈને નથી મળ્યા. આનું કારણ? અને ત્યારે શુકદેવ એટલું કીધું, પોતપોતાનું કર્મ છે. તમને જે કાંઈ પરિવાર મળ્યો છે, જે કાંઈ તમને મળ્યું છે એ તમારા પૂર્વ જન્મના પ્રારબ્ધને અનુસારે મળ્યું હોય, એટલે કોઈએ કાંઈ એમાં દુઃખી થવું નહીં. જેવું મળ્યું એવું. કાળું મળ્યું તો હવે આંકી લ્યો, ફરીને આવશો ધોળું મળશે. ઘણા ઘણા લગ્ન થયા પછી 20 વર્ષે પશ્ચાતાપ કરતા હોય, મારે કે લગ્નમાં ફેર પડી ગયો, હવે આ 20 વર્ષ કાંઈ હવે હું કરશો? 20 વર્ષ પત્ની હરખી ન મળી, પતિ હરખો ન મળ્યો. જેવું તારું ભાગ હોય એવું મળે. એમાં શું છે, એ બધું અહીંયા એવું જ છે, એ તમને લાગે. જો ઘણી વાર ત્યાં તમે ખાલી જોવા ગયા હોય ને ત્યારે રૂપ જોઈને જ આવ્યો, પણ માળ માલપા ન જોયા હોય કેટલા છે. માલપાના માળ ન જોયા હોય, પછી આખી જિંદગી દુઃખી થાય. એ પ્રારબ્ધ એવું કરાવે છે. અને પછી જે કંઈ પ્રારબ્ધ છે ને એને અનુસારે માણાને સુખ અને દુઃખ મળે છે આ દુનિયામાં. ઘણી વાર તમે સંચિત કર્મ છો તો ભગવાન નાશ કરી દે. પ્રારબ્ધ તો મારે ને તમારે બધાને ભોગવવું જ પડશે. ક્રિયમાણમાં ધ્યાન રાખવું, પાપ કરવું નહીં, પુણ્ય કર્મ ભગવાનને રાજી કરવા કરવું, એટલે ક્રિયમાણ 0 થઈ ગયું. સંચિત ભગવાનને શરણે જવાથી 0 થઈ ગયું. અને પ્રારબ્ધ અટાણે હું તમે ભોગવી રહ્યા છે, જ્યારે પ્રારબ્ધ ભોગવાઈ જાય એટલે દેહ પડી જાય, એટલે એ જીવાત્મા સીધો ભગવાનના ધામમાં જાય. આ કર્મની ગતિ આ રીતની છે. અને દેહ ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી આપણું પ્રારબ્ધ બાકી હશે. પ્રારબ્ધ પૂરું થાય એટલે દેહ પડી જાય. અને જ્યાં સુધી પ્રારબ્ધ બાકી હશે ત્યાં સુધી કોઈ મારવા ગમે એટલી મહેનત કરશે ને તોય નહીં મરીએ. અને જેથી પ્રારબ્ધ પૂરું થઈ જાય તેથી કોઈ બચાવવા ગમે એટલી મહેનત કરશે તોય બચશું નહીં. ગતિ આખી કર્મની ન્યારી છે. અને આ પ્રારબ્ધ કર્મ હવે જે શેષ રહ્યું એની બાબતમાં બહુ સમજ્યા જેવી વાત છે. ભગવાન સ્વામિનારાયણ અને આ જે શાસ્ત્રોના સિદ્ધાંતો, ઘણીવાર માણસ ક્રિયમાણ કર્મ પાપ કર્મ કરતો હોય અને માણસ બહુ સુખી હોય આ લોકમાં. એ જોઈને ઘણાને એવું થાય છે કે આ કરે છે અનીતિ, ચોરી, લૂંટ, પાપ, અને આ માળાને અહીંયા સુખ કેટલું છે. અને એક માણસ બિચારો નીતિમાં રહેતો હોય, પ્રામાણિકપણે રહેતો હોય ને એને ખાવાના ફાફા પડતા હોય, બહુ ગરીબી ભવડો મારી ગઈ હોય, ત્યારે એને ક્યારેક ક્યારેક એનું મન ડગી જાય છે કે આવડવા કરે ખોટા ધંધાને કેવી લહેર કરે, આપણે ભજન કરી નીતિમાં રહીને દુઃખી. પણ ત્યારે માણસ એના મનને ડગવા ન દેવું. બહુ સિદ્ધાંત હું કોઠીના દ્રષ્ટાંત દ્વારા સમજાવું છું વારે વારે કે કોઈ માણસે પોતાને ત્યાં કોઠી અનાજ ભરવા રાખી હોય અને એમાં એણે સૌથી પહેલાં ઘઉં નાખ્યા, અડધી કોઠી ભરી દીધી, પછી ઉપરથી હવે એ રોજ એમાં બાજરો નાખે છે, પણ હાણું ખોલશે એટલે નીકળશે હું ઘઉં. તમે એમ વિચાર કરશો કે માળો નાખે છે બાજરો અને ઘઉં કેમ નીકળે છે? પણ એને પેલા જન્મમાં પેલા એણે એમાં ઘઉં નાખેલા છે એટલે હાણેથી ઘઉં નીકળે છે. એમ કોઈ માણસ કરતો હોય પાપ અને એ બહુ સુખી હોય તો સમજવું કે એણે પૂર્વ જન્મમાં કાંઈ સુકૃત કર્યા હશે, એનું ફળ અટાણી ભોગવી રહ્યો છે. પછી ઘઉં થઈ રહે ને
એટલે ધીરે ધીરે પછી પછી જ્યાં જ્યાં થર પૂરો થયો હોય ત્યાં પર થોડુંક મિક્સિંગ થઈ ગયું, એટલે ઘડીક ઘઉં આવશે, ઘડીક બાજરો આવશે, ઘડીક ઘઉં આવશે, અને પછી એ દળ જાહે ને એટલે પછી એક ધારો બાજરો આવશે. કારણ કે પાપ કર્યા છે એ ફળ એને ગમે ત્યારે ભોગવવા તો પડશે. અને તું આજે દુઃખી છો કે હેરાનગતિમાં પામશો, તો તે પેલા કોઠીમાં બાજરો નાખ્યો હશે. અટાણે તું હકીકતમાં ઘઉં નાખતો હોઈશ, તને એમ થતું હશે કે ભાઈ હું પાપ નથી કરતો, પુણ્ય કરું છું, ભજન કરું, નીતિ રાખું, જરૂર ઘઉં નાખશો. પણ તે પેલા બાજરો નાખ્યો છે તો એ હાણેથી તો બાજરો જ આવવાનો. માટે ક્યારેય કોઈ અનીતિ કરનારા પાપી માણસને સુખી જોઈ એવું ન માનતા આ માર્ગ સુખનો છે. એ આજે જે પાપ કરે છે એ એને પછી ભોગવવું પડશે. આજે જે એ સુખ ભોગવી રહ્યો છે એ પૂર્વના સુકૃતનું છે. અને એક સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે એ આપ્યો કે પ્રારબ્ધને અનુસારે માણસનું મૃત્યુ આવે છે. ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે પાપી માણસ હતો પણ બોલતો ચાલતો વયો ગયો ભાઈ. અને ઘણીવાર કોઈ ભગવાનનો ભગત હોય, બહુ પ્રામાણિક સજ્જન માણસ હોય, રોગ આવે, પીડાતો પીડાતો મરે, એક્સિડન્ટમાં મરે કે કાંઈ બીજી ત્રીજી રીતે મરે, સમાજમાં એની બહુ ખોટી વાતો થતી હોય છે. પણ મૃત્યુ પણ માણસના પૂર્વ જન્મના કર્મને અનુસારે હોય છે. આજે ભગત થઈ ગયો છે, એનું કર્મ ભગવાનના ધામમાં જાય એવું છે, પણ એનું મૃત્યુ તો પૂર્વ કર્મ અનુસારે છે. એટલે ક્યારેક રોગ પણ આવે. મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ હતો લ્યો ભાઈ. અને અમુક પાપી હોય, દારૂડિયા હોય, ખોટા ધંધા કરનારા હોય, બોલતા ચાલતા હોય જાય, હાર્ટ એટેક આવે તો ઉલ્લી જાય લ્યો ઘડીકમાં. એમ ન સમજવું કે એ ભગવાનના ધામમાં જાય ને એનું મૃત્યુ બહુ સારું થયું. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સ્પષ્ટ આ સિદ્ધાંત આપ્યો કે જે ભક્ત છે એ ધામમાં જ જાહે, ગમે ત્યાં મરશે, ગમે એ રીતે મરશે. અને જે પાપી છે એ સારી રીતે મરશે તોય નરકમાં જ જાય. માટે એમાં પણ ક્યારેય ગલત સમજ થવા દેવી નહીં. હવે મારે તમને એ કહેવું છે કે સંચિત કર્મ તો ભગવાનના શરણે જવાથી નાશ પામ્યું. ક્રિયમાણ કર્મમાં ધ્યાન રાખવું, પાપ કરવું નહીં, પુણ્ય કરવું, એ ભગવાનને રાજી કરવા કરવું, એટલે એ ઝીરો થઈ ગયું. હવે આપણી પાસે ખાલી કર્મ રહ્યું છે પ્રારબ્ધ. એ સારું મોડું હોય, હવે એમાં કદાચ મોડું જ કર્મ હોય, જો તમે સુખ શાંતિથી એમ ભોગવી લ્યો તો કાંઈ વાંધો નહીં, પણ ન ભોગવાતું હોય તો એ કર્મ ટાળવા દોરા ધાગા જંતર મંતરમાં ન જવું. કર્મને ટાળનારી તાકાત એક ભગવાન છે, અને એક ભગવાનના જોડાયેલા સંત કે ભક્ત છે. એ સિવાય કોઈ કર્મની રેખ ઉપર મેઘ નહીં મારી શકે. ક્યાંય અંધશ્રદ્ધામાં સમાજ ન ફસાય એ મારો પ્રયાસ છે. કોઈ દોરો નહીં, કોઈ ધાગો નહીં, કોઈ માંદળિયું નહીં, કોઈ ગ્રહની વીંટી નહીં. જો તમારે દુઃખ ટાળવું હોય, તમારા ઈષ્ટદેવનો આશ્રય કરો. રામનો, કૃષ્ણનો, યા સ્વામિનારાયણ જે ભગવાન છે કે ભગવાનના અવતાર છે એનો આશ્રય કરજો. કારણ કે કર્મની ગતિ ઈશ્વરના હાથમાં છે, બીજા કોઈના હાથમાં નહીં. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેશુ કદાચ. કૃષ્ણ ગીતામાં બોલ્યા કર્મનું ફળ મારે દેવું, ન દેવું, ઓછું દેવું, વધુ દેવું, એ મારા હાથની વાત છે. ભગવાન બોલે છે. માટે એક ભગવાનનો આશ્રય કરવો.